4199 ઓ બાપા એ બ્રાન્ડ ટોટલ MRP કેટલી છે 8999 બમ્પર તો આજે તો તમારા ભાઈનો બર્થડે છે અને 5000 રૂપિયાનું ટી શર્ટ પહેરી નીકળી ગયા આપણે બજારમાં રોલા પાડવા. 5000 નું ટી શર્ટ પહેરી બજારમાં નીકળી ગયા બીજું 5000 નું પાર્સલ લેવા માટે. તો અત્યારે હું જાઉં છું પાર્સલ મારા આવ્યું છે મૈત્રામાંથી. મતલબ માન લ્યો કે 5000 રૂપિયાનું તો થઈ જ જાય એ પાર્સલ. એ તમને બતાવું પાર્સલમાં શું છે. એક તો મેં શૂઝ મંગાવ્યા છે એડિડાસના ઓરિજિનલ. તો હવે એ પણ જોઈએ કેટલાના આવે છે ને અત્યારે આપણે જઈએ છીએ ઓન ધ વે. પાર્સલ વાળાનો ફોન આવી ગયો છે ને સવારમાં ઉઠી ગયો હું. આમ તો કોઈ વહેલો ઉઠતો નથી પણ આજે ઉઠવું પડ્યું કેમ કે પાર્સલ અને બર્થડે બે વસ્તુ ભેગી થઈ છે. એટલે આજે તો જે મહેમાન પણ આવવાના છે અને ઘણી બધી રસોઈ પણ પરિતા કરશે અને હું થોડોક હેલ્પફુલ થઈશ કેમ કે ઘરમાં એક જ છે બધું કરે એવું બીજું કોઈ છે નહીં એટલે મારે એને હેલ્પફુલ થવું જોઈએ બાકી તો ભેગું નહીં થાય. તો અત્યારે જઈએ છીએ પાર્સલ વાળા ભાઈ પાસે અને આપણું પાર્સલ કલેક્ટ કરીએ છીએ. તો ગાઈસ ફાઇનલી આપણા પાર્સલ આવી ગયા છે અને આ પાર્સલ 5000 માં નથી પડ્યા મને 7000 રૂપિયામાં પડ્યા છે. બોલો બે 3500 રૂપિયાના પાર્સલ છે. આ 3500 મને એમ કે 5000 રૂપિયા થાય પણ આ 7000 રૂપિયાના પાર્સલ થયા અત્યારે આપણે. એક આમાં બૂટ છે આમાં પરિતાનો ડ્રેસ છે. હવે ઘરે જાય ને પરિતાને બતાવીએ ડ્રેસ. હું તો મસ્ત જ છું 5000 નું ટી શર્ટ પહેરીને. હવે ભાગ્ય ઘરે. તો ફાઇનલી આપણે પાર્સલ આવી ગયા. क्यों तो हालो જોઈ લઈએ ફટાફટ. તો ફાઇનલી આપણો શૂઝ આવી ગયા આપણે અનબોક્સિંગ કરીએ. લે નો પેટો કયા છે એડિડાસ હોય તારા નથી મારા જો બે લાઈવ બતાવું 4199 ઓ બાપા 4199 બ્રાન્ડેડ એ બ્રાન્ડેડ આનું નામ કહેવાય બ્રાન્ડ. એ બ્રાન્ડ તમે ન જોયું આ એડિડાસ બ્રાન્ડ છે એનાથી સારી છે ના આમાં જો આમ પ્રાઇસ ભૂકા બોલાવી નાખે 4100 વાળા હે 4100 માં તમે ક્યાં પૂગી ગયો ખબર નથી તમને. તો આપણા આ છે બૂટનું અનબોક્સિંગ થઈ ગયું છે. હવે આપણે તારા ડ્રેસનું અનબોક્સિંગ કરી. મારા ડ્રેસ મારા ડ્રેસ હા તો તારો ડ્રેસ આજે તારે આખો દી આ પહેરવાનું છે એવું. હા એટલે મારા વેલોગમાં પછી સારું લેવું જ પડે ને તને. પણ સારા હોય ને આમ નહીં સારા પછી બધા એમ કે કિશનભાઈ તો સારું પહેરે છે બીજાને કંઈ પહેરવતા નથી. આ કેટલા વાળું છે બતાવો. ऐसे 500-600 वाला આમાં ટોટલ MRP કેટલી છે 8999 બમ્પર તમે જોઈ શકો છો MRP. એટલે આમાં શું રિયલ ડાયમંડ તમારા ઘર ચલા જાયગા એમ ને એટલે આમાં રિયલ ડાયમંડ હોય કે શું હોય. એ તો 8000 વાળી વસ્તુ કેટલા ની છે. હું વધારે હેવી નથી તો મગાવી લીધો. એટલે બહુ વધારે હેવી નથી મગાવી. નબળું થોડી ભેળાઈ નબળી તો માણાની સોચ છે. હા હવે સાચું આવ્યું. ઊંધું છે ઊંધું એ ડ્રેસ છે. હા એવું છે હું તો સુંદરી ના ઓહો જોઈ શકો છો મને અત્યારે હું સાડી ને કપડા વેચતો એટલી આવે છે બહુ હેવી નહીં સરસ છે નહીં એકદમ મટીરિયલ બહુ સારું છે. 8000 નહીં 8000 में मिलेगा आपको. હવે આની ચુંદડી ને બધું તો જોઈ લઈએ. હા તો આપણે જોતા જોઈએ. પહેલા હું સાડીની દુકાનમાં જ કામ કરતો મને બધું બતાવતા આવડતું. એટલે આમ બોલતો કેમ બોલવાનું હોય. તો મેડમ આ તમે જોઈ શકો છો પ્યોર એટલે પ્યોર કચ્છી છે. કચ્છમાંથી અમે લઈ આવ્યા છીએ. ક્યાંથી લઈ આવ્યા. આમાં આ ઓન્લી ફોર વન પીસ છે. આ તમને ક્યાંય ગુજરાતમાં જોવાની પછી ભલે ને ભજીની દુકાનમાં જ મળતું હોય. એ તો બસ કેવું એમ જ હોય. એનું નામ તો ધંધુ માર્કેટિંગ કહેવાય છે. હવે આમાં શું છે માર્કેટિંગ ચુંદડી કેમ આખી અલગ આવી એ બધી પ્યોર રહી કેમ બાકી એમાં કઈ ઘટે જ નહીં. આપણે મંગાવીએ ઘટે જ નહીં. સરસ છે. તો હવે પહેરાવશું નિરાતે
થોડું કામ પતાવી લઈએ પછી પહેરીએ. હું બૂટ આડી પહેરીને તમને બતાવી દઉં. તો ફાઇનલી શૂઝ વેર કરી લીધા. કેવા લાગ્યા કમેન્ટ અરે કરજો. ઘટે જ નહીં કાંઈ, હે ઘટે જ નહીં. ઘટું કરે. કેટલાના શૂઝ છે? કેટલાનું? ના શૂઝ નહીં, પેલા અહીંયા હતું. આ કેટલાનું? આ બ્રાન્ડ જ વસ્તુ છે. ખાલી આ બ્રાન્ડ તમે સર્ચ કરી લેજો મૈત્રામાં. આ મતલબ 5300 રૂપિયા જેવું છે. આપણે 5000 ગણીને આવીએ. 5000નું ટી શર્ટ, 4100 રૂપિયાના બૂટ અને 3500 રૂપિયાનું પેન્ટ. એટલે 15 થી 16000 રૂપિયા તો ખાલી કપડામાં જ ગયા છે. બીજું આ બધું તો નથી ગણાવવું, બાકી બરી જાય. એટલે આજનો લુક આપણે 16 થી 17000 ખાલી કપડાના લુક પડ્યો. હજી આગળ શું થાય, કેટલા ખર્ચા થાય તો ખબર જ નથી. બધા આવે પછી પાર્ટી દે, ખાવા પીવાનું કરીએ, બધી ખર્ચો તો થાય જ ભાઈ. ખર્ચો કર્યા રાખવાનો, કામ ખર્ચો કરો. તો ફાઇનલી અત્યારે હવે 1 વાગી ગયો છે, તો હવે જમી લઈએ. જમવામાં પરિતે કંઈક સ્પેશિયલ બનાવ્યું, તો હવે જોઈએ શું બનાવ્યું છે. હાલો મેડમ આવી ગયા દાલ ઢોકળી લઈને. તો ફાઇનલી હવે આપણે દાલ ઢોકળી ખાઈ લઈએ. સાંજનો શું પ્લાન છે તમારો? હજી નક્કી નથી કર્યું. સાંજે શું બનાવવાનું છે એ બોલો ને. તું તો કઈ નક્કી કરીશ? તો હવે વેટ થતો નથી. દાલ ઢોકળી આવી ગઈ એટલે મજા આવે. દાલ ઢોકળી આમ નહીં એટલે ફટાફટ હું દાલ ઢોકળી ખાઈ લઉં, પછી આપણે કંઈક બીજું કંઈક કરીએ. હજી મારે નાવાનું પણ બાકી છે. તો ગાઈસ અત્યારે હું કેકનો ઓર્ડર દેવા જાઉં છું અને રાતે જમવાનો પ્લાન જે બનાવ્યો છે એમનું પણ વસ્તુ જે ઘટે છે બધું લેવા જાઉં છું. તો અત્યારે કેક પણ લેવાનો છું, ડેકોરેશન પણ લેવાનો છું. એટલે તો અત્યારે હું કેકનો ઓર્ડર દેવા જઈશ. ડેકોરેશન જો મેળ આવશે સાથે લેતો આવીશ, બાકી ફરી પાછું આવવું જોશે. અને અત્યારે એક બીજું કામ છે, ત્યાં પણ જાઉં છું કે જમવામાં શું બનાવું. થોડુંક સરપ્રાઈઝ છે, અત્યારે નથી કહેતો. એટલે બંને કામ કરવા હું અત્યારે નીકળ્યો છું. એટલે બંને કામ થઈ જાય પછી હું ઘરે જાઉં. અને ફરી તને ઘરે કીધું કે તું સાફ સફાઈ બધું કરી નાખ, બધું કમ્પ્લીટ, તો હું પાછો રિટર્ન આવી જઈશ. તો અત્યારે હું ચાલુ રસ્તે જો જાઉં છું. હવે બધું જોઈએ, વસ્તુ ક્યાં ક્યાં સારી મળે એ લઈએ. તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા અને ડેકોરેશનનો માલ જો લેવાઈ ગયો છે. અને આ પ્લાસ્ટિકની થાળીને જે ગ્લાસ પણ લેવાના હતા એ બધા લેવાઈ ગયા છે. હવે આપણે ઘરે જઈને ડેકોરેશન કરવાનું છે અને ઘરની બધી સાફ સફાઈ તો પરિતા લગભગ કરી નાખી છે. તો હવે આનું ડેકોરેશન કરશું એમાં જ મને તો લાગે વાર લાગી જશે. અને આપણે કાર્યક્રમ છે 7 થી 7:30ની વચ્ચે, એટલે બધી તૈયારી કરવાની છે. ને જે ખાવાનું જે જમવાનું છે સાંજે એનો પણ ઓર્ડર મેં દઈ દીધો છે. એટલે હવે કંઈ પરિતાને રાંધવાની કંઈ ઉપાધિ છે નહીં, ડાયરેક્ટ આપણે ઓનલાઈન આવી જશે ઘરે. બરાબર. તો ફાઇનલી આપણું ધીમે ધીમે ડેકોરેશન ચાલુ થઈ ગયું છે. ફૂલાવું છું હું સિંગલ માણસ, ઓલી તો કામ કરે છે, એનું કામ થઈ જાય પછી આવશે. અત્યારે જે આ ડેકોરેશન બધી વસ્તુ અહીં પડી છે, ધીમે ધીમે કામ ચાલુ છે અને ગીત ચાલુ છે અહીંયા. હવે ધીમે ધીમે ફૂલાવીએ. તો ખાલી 4 ફુગા ફૂલાવ્યા ને તો મારું આવી રહ્યું હાવ. એટલે કેમ કે પછી આ ભાઈને જ બોલાવી દીધા ડેકોરેશન વાળાને. એની પાસે મશીન હોય એટલે એમને ફટાફટ થાય. બાકી અમે તો ઘણું કરીએ ને તો અમારે ભેગું જ ન થાય. એટલે એમને બોલાવી લીધા, એમને બધું હોપી દીધું. ફાઇનલી ડેકોરેશન થઈ ગયું નહીં? તો ફાઇનલી ગાઈસ આપણો લુક થઈ ગયો રેડી. જોઈ શકો છો તમે કેવું મસ્ત જોરદાર લાગે છે. હજી તમને લાઇટ કરીને બતાવી દઉં કેવું લાગે, જરા કોમેન્ટ કરી દેજો. તમારા ભાઈનો બેડરૂમ છે, જોઈ શકો છો કમ્પ્લીટ બધું છે ને. કાંઈ ઘટે તો કહી દેજો યાર, કેમ બાકી લાગે જોઈ લેજો. ડેકોરેશન કરી નાખ્યું, કેમ કે હું કરે તો આવું ન થત. જોઈ શકો છો કે કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. હવે 7-8 વાગે આપણે કેક કાપી લેશું, બધા આવશે એટલે. પછી કેક તો આપણે અહીંયા જ કાપવાની થશે, કેમ કે ડેકોરેશન જ એ રીતના બધું કર્યું છે. તો હવે ડેકોરેશન થઈ ગયું છે. હવે બધા મહેમાન આવી જાય પછી આપણે મતલબ આ બધું છે એ આપણે કવર અપ કરી નાખશું. કેક લેવા જવાની છે, પછી રાતે જે જમવાનું છે એ પણ સરપ્રાઈઝ છે, એ પણ લેવા જવાનું છે. હજી પછી ઘણો બધો ટાઈમ છે. મતલબ અત્યારે વાગ્યા છે, તમે જોઈ શકો છો કે 6:30 વાગ્યા છે. નહીં 5:30 વાગ્યા મિત્રો, 5:30 વાગ્યા છે. અને હજી 1-1.5 કલાકની વાર છે.
પછી હું જવાનો છું ગામમાં, બધું જે બાકી છે લેવા જવાનો છું. તો અત્યારે તમે જોઈ શકો છો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જસ્ટ ખાલી 7 વાગ્યાની વાર છે. મારા મેડમ જો તૈયાર થાય છે, નાહી ધોઈને આવી ગયા છે. કેમ જોતા જ રહે? હજી મેકઅપ નથી થયો તમારો? હજી તો એને ઘણું બધું બાકી છે યાર. કેવું? ઓકે ડિયર. અમારા મેડમ જો તૈયાર થઈ છે 8,000 રૂપિયાનો ડ્રેસ પહેરીને. તો ફ્રેન્ડ્સ, એક વસ્તુ હાવ ભૂલાઈ ગઈ હતી મંદિરે જવા માટેનું. અમારે જે કુળદેવી છે ત્યાં હું મંદિરે જાઉં છું, ભૂલાઈ ગયું હતું. તો અત્યારે 6 વાગે ત્યાં જાઉં છું. તો અમે પહોંચી ગયા અત્યારે મંદિરે. પેલા તો આપણે દીવો કરીએ માતાજીને, પછી આપણે અગરબત્તી કરીશું, પછી એકાદું ગીત ગાવું. હા હા. હે મારી ખોડી હે ખોડિયાર શેર જોગ માયા રે મમડિયાની, ખોડિયાર શે જોગ માયા, ખોડિયાર શેર જોગ માયા રે મમડિયાની, ખોડિયાર શે જોગ માયા. માળીના દ્વારે દુખિયા રે આવતા, માળીના દ્વારે દુખિયા રે આવતા, દુખિયાના દૂર ઈ તો ભાંગે રે માં મડિયાની, ખોડિયાર શે જોગ માયા, ખોડિયાર શે રે જોગ માયા રે મમડિયાની, ખોડિયાર શે જોગ માયા. પ્રેમથી બોલો ખોડલ માત કી જય.